એક કામ કરો ને, આ 30 તારીખ તો આવી ગઈ છે. અરે કાલ જ્યાં જ્યાં નામા હાલે છે ને ત્યાં બધે હિસાબ ચૂકતે કરી દે. હું તમને હમણાં હિસાબ આપું ને એટલે તમે મને રોકડા પૈસા આપી દો. કાંઈ વાંધો નહીં. એક કામ કર, રોકડા આપવા કરતા ગૂગલ પે કરી દેજે, બરોબર? તો વાંધો. પણ આ રવિ ઓફિસે જ આવ્યો છે, ક્યાં ઈ? અરે એના રૂમમાં જ હશે. હા પણ બોલાવ, મારે એનું કામ છે. રવિ બેટા બહાર આવજે તો. આવ્યો. બિચારો થાકી ગયો હશે. બોલો ને મમ્મી, કઈ કામ હતું? હા બેટા, મેં તને એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા આપ્યા હતા, એ થઈ ગયા? હા, એ કામ તો મેં કરી દીધું. હા મમ્મી, આજે શારદાબેન આવ્યા હતા તો શું વાત કરતા હતા? એમનો દીકરો પાછો માંગતા હતા અને તમને લોકોને એક વાત પૂછું? હા બોલ. મારા અને આકાશમાં એમનો સગો દીકરો છે તો છે કોણ? બેટા એક મિનિટ, હું કહું છું ને બેટા, આ તે કઈ સવાલ પૂછવા જેવો છે? પણ હવે તે પૂછ્યો છે તો જવાબ હું તને આપું ને. તું અમારો દીકરો છે અને આ આકાશ છે ને એ શારદાબેન નો દીકરો છે. પણ આ તો કહેતા એટલે નહોતા કે ખોટું આકાશને ખોટું લાગે, બીમાર છે, વધારે માનસિક ચિંતામાં આવી જાય, એટલે તું જ અમારો દીકરો છે. પણ શેઠાણી, તું તારું કામ કરીશ. બેટા રવિ, તું એક કામ કર, આ એકાઉન્ટમાં પૈસા પડ્યા છે ને મારા, તો તું મારું એટીએમ કાર્ડ લઈ જા ખાનામાંથી અને તારી મમ્મી જે એનું કરિયાણાનું લિસ્ટનું જે વોટ્સઅપ કરે ને એ બધું ચૂકવતો આવજે. જા બેટા. પણ શેઠાણી, આ જે કઈ પણ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. હવે તું મને શીખવાડીશ કે સાચું શું છે અને ખોટું શું છે. તું આ ઘરનો નોકર છે ને, હા? તો નોકર બનીને ને અને ક્યારે શું બોલવું ને એ પેલા શીખી લે. મારે બીજી વખત તારી સામે આંખ કાઢીને ન જોવું પડે ને એવું કામ કરજે. પણ શેઠાણી, મારા તો જે સત્ય છે એ કેવું છે, બીજું ક્યાં હું કઈ કહેવા માંગુ છું. જેની ઓકાત નોકરની હોય ને એને ઘરમાં નોકર બનીને જ રહેવાનું હોય. હા, અમારા ઘરનો મામલો છે, એમાં દખલ ન કરે ને તો વધારે સારું. ખોટું હું કામ બોલો છો? આ માંદો દીકરો છે એ તમારો છે અને આ રવિ છે એ બેનનો દીકરો છે. આ ખોટું ન બોલાય કોઈ દી જિંદગીમાં. મેં કીધું ને, પગ લૂછણિયાને પગમાં જ રહેવાનું, એને માથે ન ચડાવવાના. જો પગ લૂછણિયાને માથે ચડાવીએ ને તો એની રજ માથા ઉપર અડે અને દુનિયા અમારા દાંત કાઢે. એટલે એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે, આ વાત અહીંયા ભલે બોલ્યો, આજ પછી જો ઊંચા અવાજે આ ઘરમાં બોલ્યો છે ને તો કાઢી મૂકીશ આ ઘરની બહાર. કોઈ વાંધો નહીં, હું ચૂપ રહીશ, પણ તમે મને ચૂપ રાખી શકશો, ઉપરવાળાને તો નહીં ને. તું તારું કામ કર, નીકળી જા મારી નજરની સામેથી. મને લાગે છે કે હા એક દિવસ આ ભાંડો ફોડીને જ રહેશે. હા, બધું બાફે નહીં ને તો વધારે સારું. નહીં બાપે, કારણ કે એને નિયંત્રણમાં રાખવો ને એ હું સારી રીતે જાણું છું. તું ચિંતા નહીં કર, તું બેસ. રવિ, આજે ચૂપચાપ કેમ આવ્યો છે? બોલતો કેમ નથી મારો ભાઈ? આકાશ, મારા ભાઈ, તને તો ખબર જ છે ને કે હવે નક્કી થઈ ગયું છે. શારદાબેનનો દીકરો તું જ છે. અને એટલું જ નહીં,
શારદાબેન તને લેવા પણ આવવાના છે. કેવું કહેવાય ને, અત્યાર સુધી આપણે બંને ભાઈઓ સાથે રમ્યા, સાથે ભણ્યા અને સાથે મોટા થયા છીએ, અને હવે એકાએક આપણે બંને ભાઈઓ અલગ થઈ જઈશું. મારા ભાઈ, જે નસીબમાં લખ્યું છે એ તો હવે મારે ભોગવવું જ રહ્યું. પણ હું તો મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને મારા બાલક મા બાપનો પ્રેમ મળ્યો, તારા જેવો ભાઈ મળ્યો અને સુંદર મજાનો પરિવાર. પણ શું કરું, મન નથી માનતું એમ છતાંય તમને બધાને છોડીને જવું પડશે. આકાશ, મારા ભાઈ, સાચું કહું ને તો મને પણ ઈચ્છા નથી કે તને શારદાબેનની સાથે એમની ઘરે મોકલી દો, પણ શું કરું યાર, આ શારદાબેન એટલા સમય પોતાના દીકરા વગર રહ્યા છે, એટલા માટે હું એમને કંઈ કહી નથી શકતો. જો મારા ભાઈ, હું તો માનું છું કે જન્મ દેનારા મા બાપ કરતા તો પાલન પોષણ કરનાર મા બાપ વધુ મહાન હોય છે. પણ શું કરું, મારી પણ મજબૂરી છે. મારી માથી હું આટલા વર્ષો સુધી અડકો રહ્યો છું. મારી બહેન મારી રાહ જોઈને બેઠી છે, ને એટલા માટે જ હવે જવું પડશે. ભાઈ, હું તમારા લોકોનું ઋણ કેવી રીતે ચૂકવી શકી? અરે, મને સગા દીકરા કરતા પણ વધારે પ્રેમ આપ્યો છે મમ્મી પપ્પાએ. અરે, કેવી વાતો કરે છે તું? સાચું તો કહી રહ્યો છું ને, હું આટલા વર્ષોથી માંદો છું, એમ છતાં અમે લોકોએ મારી બધી જ રીતે સારવાર કરી છે. મારી દવા, મને ક્યારેય પણ કોઈ પણ નાની મોટી તકલીફ હોય તો મારો ભાઈ મારી પાસે અડીકમ ઊભો હતો. જો હવે તો છે ને, હા, યોગ્ય વાત નથી કરી. અમે લોકોએ છે ને તારા ઉપર કોઈ ઉપકાર નથી કર્યો. ભાઈ માને છે ને મને? તું માને છે ને ભાઈ? હા. તો પછી હા, ભાઈમાં હા ઉપકારની વાત ક્યાંથી આવી ગઈ? શું કરું, ભાઈને છોડીને જતા મારો જીવ નથી ચાલતો. તારા વગર હું નહીં રહી શકું રવિ. મને તું પડે ત્યાં યાદ આવતો રહીશ. ભાઈ, યાદ તો તું પણ મને બહુ આવીશ. સાચું, હા, ત્યાર સુધી આપણે લોકો એમ વિચારતા રહ્યા હતા કે શારદાબેનનો સાચો દીકરો કોણ છે. હા, ખબર જ ના પડી હોત ને તો વધારે સારું રહે. આપણે બંને ભાઈઓને આમ અલગ તો ના થવું પડે. જો ભાઈ, જે બનવાનું છે એ બધું લખાઈ ગયું છે. આપણે બંને ભાઈઓએ મજબૂત થઈને પરિસ્થિતિને સ્વીકારવી પડશે. પણ તું મને એક વચન આપ. વચન? કયું વચન? ભાઈ, મારા ગયા પછી તું મમ્મી પપ્પાને મારી કોટ નહીં વર્તાવા દે. એમને હંમેશા ખુશ રાખીશ. અરે મારા ભાઈ, તું કઈ હંમેશા માટે નથી જવાનો. તું આવતો જતો રહેશે, જેથી કરીને મારી સાથે સાથે મમ્મી પપ્પાને પણ સારું લાગે. અને હવે છે ને, હા, રડવાનું બંધ કર. આપણે બંને છે ને હસતા મૂકી એકબીજાને અલવિદા કહેવાનું છે. ના કેમ
રડી રડીને નથી આપણે હંમેશા માટે અલગ થતા. શેઠ, હા બોલો. તમે કહ્યું હતું ને કે 2 દિવસ પછી તમે મારો દીકરો મને આપી દેશો, તો આજે હું મારા દીકરા રવિને લેવા આવી છું. શારદા, અમે તને કેટલી વાર સમજાવી છે, પણ તું એકનું એક રટણ શું કામ લગાડે છે? મારો દીકરો લઈ જવા આવીશું, મારો દીકરો લઈ જવા આવીશું. પણ શેઠ, હવે તો તમે આપેલી મુદત પણ પૂરી થઈ ગઈ ને તમે જ કહ્યું હતું કે હું 2 દિવસમાં તારો દીકરો તને પાછો આપી દઈશ, તો હવે તો આપી દો. જો શારદા, અમે તને 2 દિવસમાં કહ્યું હતું કે શું કહ્યું હતું ને એ વાત તું છોડ. તને તારો દીકરો રવિ નહીં મળે. આવું શું કામ કરો છો શેઠ? મારા જીવવાનો આધાર છે મારો રવિ, મને આપી દો ને. હું તમારા હાથ જોડું છું, મારા રવિને મને પાછો આપી દો, મને સોંપી દો ને શેઠ. આવું શું કામ કરો છો શેઠ? હું તમારા પગ. વાંધો નહીં. કરું ફોન. આ શું કામ આવી છે અહીંયા? હા, શેઠાણી, હું મારા દીકરા રવિને લેવા આવી છું. શું રટણ લઈને બેઠી છે? મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. તને દીકરો જ જોઈતો હોય તો હું દીકરો આપવા માટે તૈયાર છું ને. એક કામ કર, તું રવિને ભૂલી જા અને આકાશને લઈ જા. હા, શું બોલો છો તમે? તારે તો દીકરા સાથે મતલબ છે ને, જીવન જીવવાના આધાર સાથે મતલબ છે ને, તો રવિ કે આકાશ જે હોય તે દીકરો તો દીકરો જ કહેવાય ને. અને તારે તો તારી મમતા જ આપવી છે ને, તો આકાશને આપી દે. અરે પણ શેઠાણી, રવિ મારો દીકરો છે, મેં એને જન્મ આપ્યો છે અને તમે આમ અદલા બદલી કરવાની વાત કરો. એક કામ કર, કોર્ટમાં જા, કેસ કર, જે કરવું એ કર. હું તને આપીશ તો આકાશ જ આપીશ. રવિનો મોહ છોડી દેજે, કારણ કે રવિ હવે મારો દીકરો છે. શેઠાણી, આ કેવી વાત કરો છો તમે? રવિ મારો દીકરો છે અને એને તમારે એક વાર કહેવાથી ખબર નથી પડતી તને કે હું તને રવિ નહીં આપું અને નહીં જ આપું. જોતો હોય ને તો તું આકાશને લઈ જા. બાકી હવે પછી જો રવિનું નામ પણ લીધું છે ને, તું જોઈ લેજે. અને તમે શું ઊભા છો? હા, કઈ બોલશો નહીં? શારદા, આ તારા શેઠાણીની વાત ખરી છે અને તું પણ જાણે છે કે તારો દીકરો રવિ નાનપણથી અમારા ઘરે રહ્યો છે. અહીંયા અમે ઉછેર્યો, ભણાવ્યો, ગણાવ્યો, અરે નોકરીએ લગાડ્યો છે અમે એને. અને તું હવે એમ કહે છે કે હું રવિને લઈ જાઉં? આ અમને મંજૂર નથી. અરે તમે છોડો ને, તમારાથી નહીં થાય. મેં તને કીધું ને, તારે જોતો હોય ને તો તું મારો દીકરો આકાશ લઈ જા. બાકી જો રવિની વાત કરી છે ને, તો પછી રવિ તો હું તને આપવાની નથી. તારે કાયદેસર જે કાર્યવાહી કરવી હોય ને એ અમારા ઉપર કર. અને હા, તારા પતિ પાસેથી જે લખાણ લીધું હતું ને એ પણ અમારી પાસે છે, એટલે એ ભૂલતી નહીં. 5 લાખનું દેણું, ગીરવે તારો દીકરો, એટલે કદાચ કેસ તો તું જીતીશ નહીં. તારી પાસે એક છે જીવવાનો આધાર. આકાશ લઈ જવો હોય તો લઈ જા, નહીતર તું જઈ શકે છે. ખોટો તારો ને મારો સમય શું કામ બગાડે છે? એને જે કરવું એ કરે. ચાલો અહીંયા. શેઠાણી, હું મારા ઘરે આકાશને લઈ જવા તૈયાર છું. આ કરીને તે સમજદારીની વાત. દીકરો મારો હોય કે તારો, તારે તો સહારો જોઈએ છે ને જીવવા માટે. હા, કઈ વાંધો, હું આકાશને બોલાવું છું. અને હા, એની સામે એવું ન લાગવું જોઈએ કે તારો દીકરો નથી. નહીતર પછી રવિ તો મારી ભેગો જ છે, રવિની સાથે હું શું કરી શકું? એટલે તારો દીકરો આકાશ, મારો દીકરો રવિ. હા બેટા, આકાશ બહાર આવજે તો. આકાશ, હે ભગવાન, એ ચાલી નહીં શકે. જાઓ તમે લઈ આવો. શારદાબેન નહીં બેટા, શારદાબેન નહીં, મમ્મી છે તારા. તો તે દિવસે પૂછતો હતો ને કે હું શારદાબેન નો દીકરો છું કે રવિ. તો બેટા, આજે હું તને સાચું જણાવી દઉં કે તું જ
શારદાબેનનો દીકરો છે. હા બેટા, તું મારો દીકરો છે. ચાલ આપણે આપણા ઘરે જઈએ. તારું ધ્યાન રાખજે બેટા. મમ્મી, પપ્પા, તમે મને આટલા વર્ષો સુધી સાચવ્યું, આ ઘરમાં રાખીને મેં મોટો કર્યો. તમારા કેટલાય ઉપકાર છે મારી ઉપર. આ ઉપકાર હું ક્યારેય નહીં ચૂકવી શકું મમ્મી. બસ બેટા. અરે મમ્મી, નહીં બેટા, તું એવું નહીં બોલ. સાચું નથી. આ